તરફ નદી, પાણીનો ધસમસતો પ્રવાહ અને તેની વચ્ચે ફસાઈ ગયો એક યુવાન કે જે અમરાવતી ખાડીનું જળસ્તર વધતા ફસાઈ ગયો હતો। એટલું જ નહીં, તે પોતાનો જીવ બચાવવા માટે જુઓ કેવી રીતે ઝાડ પર ચડી ગયો હતો। જોકે ત્યારબાદ ગ્રામજનો પહોંચ્યા, અન્ય તમામ લોકો ત્યાં પહોંચ્યા અને આ ફસાયેલા યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તંત્રના અધિકારીઓ પણ પહોંચ્યા અને આ યુવકને બચાવાયો હતો। અમે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ, ઝાડ પર ચડી ગયો હતો જીવ બચાવવા માટે યુવક। અંકિત અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। અંકિત, શું આ યુવાનનું રેસ્ક્યુ થઈ ગયું છે? કેવી સ્થિતિ સર્જાઈ હતી? જી, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી પાણીમાં ઉતરી અને તે વ્યક્તિને બચાવી લેવાયા છે। ખાસ કરીને જોવામાં આવે તો છેલ્લા આજે સવારથી ભારે વરસાદ ઉમરપાડા અને આસપાસના વિસ્તારમાં પડ્યો હતો અને જેના કારણે નેત્રંગ અને તેના આસપાસના વિસ્તારમાં ફ્લેશ ફ્લડ જેવી પરિસ્થિતિ થઈ હતી। આ વિસ્તારમાંથી વહેતી ત્રણેય નદીઓમાં જળસ્તર વધ્યું હતું અને જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અચાનક જળસ્તર વધવાના કારણે ખેતરોમાં કામ કરતા તથા મુખ્ય રસ્તાઓની આસપાસથી પસાર થતા જે વ્યક્તિઓ છે તેમને માટે અચાનક ધસમસતા પાણી આવ્યું હતા, પોતાના માટે જીવ બચાવવાની સમસ્યા ઊભી થઈ હતી। આ જ પ્રકારની એક ઘટના એક યુવાન સાથે બની હતી, જે પોતાનો જીવ બચાવવા ઝાડ ઉપર ચડી અને લગભગ લાંબો સમય સુધી મદદનો ઇંતજાર કરવો પડ્યો હતો। વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે જળસ્તર નીચું આવ્યું અને સાથે સાથે ગ્રામજનોએ દોરડાની મદદથી આ યુવાનનો જીવ બચાવી લીધો છે। જી ઓકે અંકિત, આભાર જાણકારી બદલ। તો રાહતની વાત એ છે કે ગામ લોકોએ દોરડાની મદદથી આ યુવાનનો જીવ બચાવી લીધો છે। હવે આપને ભરૂચના આ અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। એક તરફ દાણીખૂટ ધોધ કે જેમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ અહીં ધોધનું જોઈ શકાય છે, બીજી તરફ સ્થાનિક કાવેરી નદી પણ બે કાંઠે વહી રહી છે અને ત્રીજા દ્રશ્યો એ લાઈવ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો છે, જ્યારે એક યુવાન પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયો હતો।